હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય ગિરનારી. તો ચાલો આજે આપણે એવી જગ્યાના દર્શન કરવા માટે જઈશું જ્યાં શિવ અને શક્તિ બંને બિરાજમાન છે. આ જગ્યા ગિરનારની ગિરિકંદરાઓ વચ્ચે આવેલ હોવાથી અહીં પ્રાકૃતિક સૌંદર્ય પણ એટલું મસ્ત છે કે એકવાર આવ્યા પછી પાછું જવાનું મન થતું નથી. તો ચાલો આજે આપણે મહાકાળી માતાજીના આશ્રમની મુલાકાત લેશું અને શિવ અને શક્તિના દર્શન કરશું. તો મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોજો અને શિવ શક્તિના દર્શનનો લાભ લેજો. તમે પણ આ જગ્યાએ અચૂક એકવાર મુલાકાત લેજો. તમને પણ બીજી વાર આવવાનું મન થઈ જશે, કેમ કે આ જગ્યાનું પ્રાકૃતિક અને શાંત વાતાવરણ તમને બહુ જ ગમશે. અહીંના મહંત દત્તગીરીજી મહારાજ છે. અહીંના મહંત 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી બ્રહ્માનંદ ગિરિજી મહારાજના શિષ્ય છે. આશ્રમ રોડ પરથી અંદાજિત 1 કિલોમીટર જેટલો અંદર આવેલો છે. કાચા રસ્તા પરથી પસાર થતા સુંદર મજાનો નયનરમ્ય નજારો જોવા મળે છે. આ સફરની એક અદ્ભુત મજા આવે ગરવા ગિરનારની ગિરિકંદરાઓની ગોદમાં કુદરતી વાતાવરણમાં આવેલ એક સુંદર અને પવિત્ર આશ્રમ છે, જ્યાં મહાકાલ અને મહાકાળીમાં બંને બિરાજમાન છે. બંનેની પૂજા થાય છે. સમગ્ર શ્રદ્ધાળુઓને ઉડીને આંખે વળગે એવી આ પાવન ને પવિત્ર જગ્યા છે, જ્યાં રોજ રાજેશ્વરી પરમેશ્વરી મહાકાળી માતાજી અને કાળોના કાળ એવા મહાકાલેશ્વર મહાદેવના પણ બિરાજમાન છે. તો ચાલો શિવ અને શક્તિના દર્શન કરીએ. આ જગ્યા પર આદિ અનાદિકાળથી શક્તિ મહાકાળી માનો વાસ છે. પછી અહીં માતાજીને શ્રીફળ ઉપર લાવી મંદિરનું નિર્માણ કર્યું. પછી સંકલ્પ કર્યો કે પાવાગઢથી ચાલતા અહીં આવવું અને ત્યાં પાવાગઢથી જ્યોત અહીં લાવી. ત્યાં પાવાગઢ માતાજીના મંદિરમાં અખંડ જ્યોતમાંથી એક જ્યોત અલગ કરી ગરબામાં બેસાડી અને રથમાં અહીં ચાલતા અહીં લાવવામાં આવી. ત્યારથી એ જ્યોત અહીં બેસાડી અને હાલ પણ અખંડ જ્યોત અહીં સતત ચાલુ હોય છે. અષ્ટકોણ શક્તિ ધરાવતો આ મંદિર શિવ અને શક્તિ બંને બિરાજમાન છે. લગભગ આવું મંદિર ઓછું જોવા મળે છે કે જ્યાં શિવ ને શક્તિ બંને બિરાજમાન હોય. અહીં મહાકાલેશ્વર મહાદેવ અને મહાકાળી માં બંને બિરાજમાન છે. મંદિર પણ કમળ આકારનું છે. કમળ પર બિરાજમાન છે શિવ ને શક્તિ, જે મહાકાળી આશ્રમ પાદરિયા તરીકે ઓળખાય છે. તો આ આશ્રમના દર્શન કરવા તમે લોકો જરૂરથી આવજો. જુનાગઢથી બિલખા જતા, જુનાગઢથી આશરે 2-3 કિલોમીટર જેવું થતું હશે જતા બિલખા રોડ ઉપર જ આવે છે. અને ત્યાં રોડ ઉપર બોર્ડ મારેલું હશે, ત્યાંથી ફાટક થઈ અને અહીં આવાય છે. તો જરૂર લાભ લેજો અને અહીં શિવ અને શક્તિના દર્શન કરવા જરૂર આવજો. જય મહાકાળીમાં, જય મહાકાલેશ્વર. હે ભોલેનાથ, નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય સુધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય. रिति दे सिद्धि दे अष्ट नवनिधि दे वंश में वृद्धि दे बागबानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास बानी सजन सोईद दे कुटुंब सुप्रीत दे जंग में जीत दे श्री भवानी. बोलो शिव शंकરની જય, ઉમાપતિ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ઓમ નમઃ શિવાય. અષ્ટકોણ અષ્ટભુજાવાળી અહીં આ મેરુ યંત્ર અને પુષ્ટિ યંત્ર છે. મંદિર પર કોઈ શિખર નથી એવું આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને કમળ ઉપર મંદિર છે અને ફરતે બીલીના વૃક્ષ ઉછેરવામાં આવે છે. જે કોઈ ભક્ત અહીં મનમાં ઈચ્છા લઈને આવે તો તેની હર ઈચ્છા પૂરી કરે એવું એ ભાવના રહેલી છે. અને પ્રકૃતિનું પણ સુંદર મજાનું નિર્માણ એ રીતના કરવામાં આવ્યું છે.
કે જે કોઈ પણ ભક્ત અહીં આવે અને થોડી વાર બેસે તો એકદમ મનને શાંતિ મળે એવું આ વાતાવરણ છે અહીંનું. અને પ્રકૃતિનું નિર્માણ પર ભક્તોને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યું છે. સામે બેઠા એ બે માસી નારિયેળીના તાલામાંથી સાવરણો બનાવે છે. એમાંથી સળીઓ જુદી કરી અને વાળવા માટેનું સાવરણો બનાવી રહ્યા છે. અહીં બાપુનો આશ્રમ છે, તો ચાલો આશ્રમના દર્શન કરીએ. ઓમ નમો નારાયણ. અને તેમાં ઘણી ગાયો છે અને તેની પણ સેવા કરવામાં આવે છે.